નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સોમનાથમાં આજરોજ 79માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં પ્રાતઃ શૃંગાર ત્રિરંગા સાથેનું કરવામાં આવ્યો હતો. સોમનાથ મંદિર કરોડો શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર છે. સ્વતંત્રતાની સાથે જ આ મંદિર નિર્માણનો પ્રકલ્પ પ્રારંભ થયેલ ત્યારે આજરોજ 79માં સ્વતંત્રતા પર્વની ઉજવણી સોમનાથમાં કરવામાં આવે છે. તેમાં પ્રાતઃ શૃંગાર ત્રિરંગા સાથે કરવામાં આવ્યો છે. તેમજ મંદિર પરિસરમાં ધ્વજવંદન ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં સોમનાથ સુરક્ષામાં ફરજ બજાવતા સુરક્ષા સ્ટાફ, ટ્રસ્ટના કર્મચારીઓ, મંદિરના પૂજારી, યાત્રિકો જોડાયા હતા. ધ્વજવંદન સાથે ભારત માતાની વંદના કરવામાં આવી તેમજ જેમના સંકલ્પ થકી સોમનાથ મંદિરનું નિર્માણ થયું તેવા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જનરલ મેનેજર દ્વારા સ્વતંત્રતાનો સંદેશ આપતા કહેવામાં આવ્યું હતું કે દેશના યશસ્વી વડાપ્રધાન તેમજ શ્રી સોમનાથ ટ્રસ્ટના માનનીય ચેરમેન નરેન્દ્ર મોદી દ્વારા જે પ્રકલ્પો શરૂ કરવામાં આવ્યા છે તેનાથી આપણે અનુભવ કરી રહ્યા છીએ કે આપણો દેશ સર્વાંગી વિકાસ મેળવી રહ્યો છે. મેક ઇન ઇન્ડિયા, સ્વચ્છ ભારત અભિયાન જેવી સર્જનાત્મક વિચારધારાથી રાષ્ટ્ર વિકાસના પથ પર અગ્રસર થયું છે. એક ભારત શ્રેષ્ઠ ભારતનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. આપણો દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરે એ શ્રી સોમનાથ મહાદેવને પ્રાર્થના કરાય છે. મહેશ ટુડે, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.